આપણે વાડીએ બાકાજી ચાલે ગિરનાર ચારમાં હો જો અમારા હાર્દિકભાઈ કોળહારે અહીંયા જો પટ્ટાવાળું મશીન આની કોર અમારા મહેશભાઈ વાળેતરિયા અમારા હલરના કિંગ એની ઉપર આખું હલર ધામનું અમારા હાર્દિકભાઈને જો હાર્દિકભાઈ 18 વર્ષ પાવર ટ્રેક્ટર લઈને નાના ફોર હારે છે. હાલો આગળ જોઈએ આપણે માંડવી નીકળે અમારા ભાણવડ તાલુકાના નયનભાઈ કનારા રાતના 10:30 વાગ્યાના કન્ટિન્યુ ચાલુ છે. હજી સતત 1 કલાક કોઈ પોરો ખાધો નથી. કન્ટિન્યુ આવી રીતે જ કામ કરે છે. આખી રાતનો ઉજાગરો, દિવસના સતત ખાલી બપોરે જમવાના બ્રેક કરી આગળ નીકળો છે. માયકર ભીખાભાઈ વારોતરિયા રાતના 10:30 વાગ્યાના અમારા ભેગા છે ભાઈ. આમનો ઉજાગરો સતત આને જુનૂન કહેવાય. ખેડૂતમાં એટલું જુનૂન હોવું જ જોઈએ. અને મિત્રો આ બધી આપણા મિત્રોની સપોર્ટથી આપણે આ કાર્ય કરી છે. અગર અત્યારે હલર નથી જડતા, મજૂર નથી જડતા, પણ બધે સાથે હું પણ કાલે રાતના 10:30 વાગ્યાનો કન્ટિન્યુ ચાલુ જ થવા લોકો ભેગો ક્યારેક કાંધામાં રહી, ક્યારેક ઘર જઈ અને આવી રીતે મહેનત કરી. કારણ કે આગળ માવઠું આવવાનું છે એટલે આપણે બને એટલી કોશિશ કરી અને માંડવી ધકેલી શકીએ. તો આ છે લોડર અમારા જગુભાઈનું એ વાંહે ભૂકો ખડકતો જાય, ભૂકાને ધક્કો મારી દઈએ એટલે 2 માણસની ત્યાં પણ ઘટ ના મળે. 2 માણસની જગ્યા રોકી દઈએ અમારા જગુભાઈ. અને આવી રીતે મિત્રો બાકાજીથી બોલાવી અને આપણે આજે સાંજે ગિરનાર ચારનો કાર્યક્રમ પૂરો કરવો જોઈએ. હજી અહીંયા પેલી અને આગળ જોઈએ માંડવી પણ ખેતરમાં મગફળી વીણે છે. અને આ ડબકા હજી ચાલુ કર્યું છે. આપણે 3 વાગે ચાલુ કર્યું અને આગળ કટકામાં આપણે ગિરનાર 5 છે તે પણ કાઢવાની છે. સાંજે મુરલીધરની દયા હશે તો રાતના 10 વાગે 11 વાગ્યા સુધીમાં મગફળી કાઢી લેશું અને સંપૂર્ણ વિડીયો બનાવી અને મગફળીનો ઢીકલો તમને બતાવી. હવે આ વિડીયો આપણે પૂરો કરી બધાય ખેડૂતને મારા તરફથી જય મુરલીધર. અને મિત્રો હિંમત રાખજો, માવઠું ભલે આવે પણ આપણે કાળજીપૂર્વક કામ લેવું. આગળના વિડીયોમાં આપણે કીધું કે એવું લાગે તો ના નીકળે તો સટ્ટા મારી કાગળ રાખી દેજો, કારણ કે આપણા સમય ટૂંકો છે. અને અમારા આ જગુભાઈને ખાસ જોઈ લેજો ભાઈ. આને ભાઈબંધ કહેવાય. કાલનો લોડર લઈને આવી ગયો અને હજી એના ઘરે નથી ગયો અને કન્ટિન્યુ અમારા ભેગો છે. એવો ભૂકાનો આગો થયો ધક્કો મારી ગયો. એટલે મિત્રો આ બધા મિત્રો ગ્રુપનો સપોર્ટ છે. આ આપણું ખેસર છે એ આપણા ભાણવડ તાલુકાના નયનભાઈ કનારાનું છે. એમનો પણ આપણે ફૂલ સપોર્ટ મળ્યો કે કિશોરભાઈ હલર લઈ જાઓ, બાકી માંડવી કલર વિના જોઈ. અને તમામ ભાઈઓ છે આ બધા ઊભા, કોઈ ભૂલી નથી આમાં. બધાએ આપણા મિત્રો અને ભાઈ કુટુંબના છોકરા છે, સપોર્ટ સારી રીતે આપે છે. કાલ રાતના 10:30 વાગ્યાના અમે કામ કરી છીએ અને હજી ચાલુ છે. રાતે 10-11 વાગ્યા સુધીમાં આયોજન સમાપ્ત થઈ જશે અને મગફળીનું કાર્ય પૂરું થઈ જશે. પછી આપણે ભૂકો અને મગફળી બે ઢાંકી અને તમને વ્યવસ્થિત વિડીયો બનાવીને બતાવીશ. એટલે મિત્રો આવી મહેનત તમામ ખેડૂત કરતા રહેજો, હિંમત ના હારતા. ઓલી કહેવત છે ને ભાઈ કે કોઈ પણ ખેડૂતનો દીકરો સાહસ કરે એમાં પાછો હટતો નથી. એટલે હું પણ એટલું કામ ના કરી શકું પણ આ લોકોના સપોર્ટથી કાલ રાતના 10-10:30 વાગ્યાનો કન્ટિન્યુ જમવાનો ટાઈમ હોય ત્યારે 1.5-પોણી કલાક ખોટીકો કરી અત્યાર સુધીમાં અમે 40 વીઘાનું કાઢી નાખ્યું છે. અને હવે મારામાં મૂકાણું છે અને મારામાં 1 કલાક જેવું થયું. હવે લાંબો સમય નથી લેવો અને આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.